નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી. ઈશ્વરના નામનો સત્સંગ કરો એ ભાગ્યની વાત છે, પરંતુ ઈશ્વરનો ક્યારેક કોઈ પળની અંદર સાક્ષાત્કાર થઈ જવો ને એ ખૂબ સૌભાગ્યની વાત છે. ઈશ્વર એટલો બધો દયાળુ છે કે નાનકડા કણથી લઈને મણ સુધીની વ્યવસ્થા છે એ કરી રાખે છે. ઘણા નાસ્તિક માણસો છે એવું કહે છે કે ઈશ્વર ન હોય તો એ દુનિયા ચાલે છે, પરંતુ ઈશ્વરનું હોવાપણું તમને જ્યારે અનુભવ થાય ને ત્યારે એવું લાગે કે જીવનની અંદર ખૂબ નજીક જે જીવેલી દિલથી જીવેલી એક ક્ષણો છે એ પૈકીની એક ક્ષણ છે. આજની જ ઘટના મારે આપની વચ્ચે મૂકવી છે કે ઈશ્વર કેવા સ્વરૂપની અંદર તમારું ધ્યાન રાખે છે, અથવા તો તમારા માધ્યમથી તમને નિમિત્ત બનાવીને અન્ય લોકો સુધી પહોંચવાનું તમને ખૂબ સુંદર મજાનો માર્ગ કેવી રીતે બતાવે છે. આજ સવારે 8:45 બરાબર થઈ ગયેલો એ સમય, અને મને શાળાએ જવાની ઉતાવળ, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને મારા બાળકોની સાથે મારે મળવું ખૂબ જરૂરી હતું. એટલે ખૂબ ઉતાવળથી મેં ઘરેથી વિદાય લીધી. તો એ સમયગાળાની અંદર સવારમાં જમવાનું બાકી, અને ત્યારે વિચાર્યું કે જો જમવા માટે રોકાશ તો બીજી 10 મિનિટ જતી રહેશે. એટલે એક સરસ મજાનું મોટી સાઇઝનું જામફળ લીધું, બેગની અંદર નાખ્યું અને ફટાફટ હું ત્યાંથી નીકળી ગઈ. મારી એક સ્કૂલની અંદર મોટા વરાછાવાળી જે સંસ્કારધામની બ્રાન્ચ છે, હું ત્યાં ગઈ. ત્યાંના શિક્ષકોએ અમારા માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી રાખી હતી, અને ખાસ એ એમના તરફથી બટેટા પૌવા એમને હાથથી ખૂબ સરસ મજાના બનાવે, એટલે અમારા માટે બટેટા પૌવા લાવ્યા હતા, અને અમે સાથે નાસ્તો કર્યો. એટલે એ ભૂખ જે સવારની હતી એ શાંત થઈ ગઈ. એટલે હું શાળાના બાળકોની સાથે બધા તરફથી વિદાય લીધી, અને બીજી શાળા તરફ જ્યારે હું જતી હતી અને નીચે બરાબર ઉતરી, એટલે તરત મને વિચાર આવ્યો કે જે સવારની ભૂખ હતી ને એ કોઈ અન્યના માધ્યમથી મારી ભૂખ શાંત થઈ ગઈ. એટલે મારે એ જામફળ ખાવાની જરૂર ન પડી. હવે આ એક જામફળ છે ને એને કદાચ મારે 3-4 વાગ્યા સુધી સાચવવું પડશે, હું ઘરે જઈશ ને ત્યાં સુધી. પરંતુ એક ક્ષણની અંદર મારી જે ગાડી જે જગ્યાએ મોટા વરાછામાં મેં પાર્ક કરેલી, બરાબર એની બાજુમાં જ તે એક બાઈ છે, એના 8-9 મહિનાના બાળક છે એને ફીડિંગ કરાવે, અને એનું ફીડિંગ કર્યા પછી એના પપ્પાને જ્યારે સોંપવાની તૈયાર કરતી હતી ત્યારે એ બાળકને આમ ટપલી મારીને એવું કીધું કે કેવું કા ઈશ્વર તારા ભોજનની વ્યવસ્થા કરી દે છે, પરંતુ ખબર નહીં હવે આ ભૂખ ક્યારે મટે. સાંજ સુધી અમને તો ખબર નથી, અમારી પાસે કશું નથી, એટલે અમારા ભોજનની વ્યવસ્થા કેમ નથી કરતો. અને આ શબ્દો કાને પડે એટલે તરત જ વિચાર આવ્યો કે મારી પાસે પડેલું જામફળ કદાચ આમે સાંજ સુધી મારી પાસે રહેવાનું છે, તો કદાચ આ જામફળ મારા પેટની અંદર જવાનું નહીં લખ્યું હોય, પણ એમના ભાગ્યની અંદર હશે. એટલે બેગની અંદરથી ફટાફટ જામફળ કાઢ્યું અને એમના સુધી પહોંચાડ્યું. અને એમની જે સ્માઇલ હતી ને ચહેરાની, આહલાદક, આજ સુધીમાં કદાચ દુનિયાના લોકોની જે મેં આજ સુધીમાં હાસ્ય જોયું છે ને, સૌથી શ્રેષ્ઠ હાસ્ય આગલી હરોળમાં મૂકી શકાય એ બાઈનું, એ સ્ત્રીનું હાસ્ય હતું. અને ત્યારે વિચાર આવે કે આપણી ભૂખ કોઈ અન્યના માધ્યમથી શાંત થઈ જાય તો કોઈ અન્યની ભૂખ પણ એવી છે કે જેને આપણે જોવાની છે, જે સમયે આપણે નિમિત્ત થવાનું છે. ઈશ્વર જો આવા કાર્યની અંદર તમને નિમિત્ત બનાવે તો ચોક્કસ એ જીવનની સૌભાગ્યશાળી ક્ષણ હોય, તો જ તમે એમને નિમિત્ત બનાવો. ઈશ્વરની અંદર વિશ્વાસ કરજો. ઈશ્વર બધાનું સાંભળે છે, કણથી લઈને મનની વ્યવસ્થા ઈશ્વર પોતે જ કરતો હોય છે. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાત.